જય માતાજી, જય દ્વારકાધીશ। આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજનો વ્લોગ છે અમારો શૂટિંગમાં જવાનો। આજે શોર્ટ ફિલ્મનું શૂટિંગ પણ રાખેલું છે, એટલે અમારા ફ્રેન્ડ આવી રહ્યા છે રિક્ષા લઈને અને પાણીના જગ પણ લઈ જવાના છે। એટલે હવે શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે, બધા એક્ટરો આવશે। જેમ જેમ એક્ટરો આવશે એમ એમ અમે તમને મુલાકાત પણ કરાવીશું, તો વ્લોગમાં બન્યા રહેજો। આજે ઘણા બધા સીનો હું તમને બતાવીશ શૂટિંગના શોર્ટ ફિલ્મમાં, કે આજે લગભગ 10 થી 12 જણની ટીમ આવવાની છે શૂટિંગ કરવા માટે। અને આજનું શૂટિંગ છે અમારું સિલજ નાદોલી ગામ। મિત્રો બન્યા રહેજો અમારા વ્લોગમાં। આવી ગયા રિક્ષામાં અને હવે પાલેડી ગેસ ભરાવા જઈએ છીએ। અને અમારા શૈલેષભાઈ અને અક્ષય બંને આવ્યા છે અને પાણીના પણ જગ લઈ લીધા છે। હવે તમને બતાવીએ કે જો કેવી રીતે અમે જઈએ છીએ શૂટિંગમાં, બધી અહીં તૈયારી કરીને જઈશું। બરાબર, બતાવીએ આગળનો નજારો। આ લોકો ગેસ ભરાવશે, પરિમલ ગાર્ડન આવી ગયા, અમે જો બતાવું। ગુડ મોર્નિંગ, જય માતાજી। જો પાલડીના નજારો સવાર સવારમાં, વાતાવરણ તો બહુ ભયંકર કર્યું છે આ લોકોએ। જો સવાર સવારમાં કબૂતરાઓ અને આમાં શૈલેષ ને અક્ષય બંને જો રિક્ષા ચલાવવા હો, બે જણા ગેસ સવાર સવારમાં 7:24:25 થઈ જઈએ ગેસ ભરાવાના। અમે આ પાણીના પણ જગે લઈ લીધા શૂટિંગ માટે। એટલે આ એક વસ્તુ ભૂલી જાય અક્ષય, આપણે પાણીનો ગ્લાસ લેવાનો, એ તો ટાઈમ મળી જશે, વાંધો નહીં। આપણો ચાના ગ્લાસ આ તો વાંધો ના આવે, ચાના ગ્લાસ। આ પાલડીના ખુફિયા રસ્તા નહીં, પોલીસથી બચવા માટે એને આપણે ચોકડી બોકરી આવે જ નહીં, ડાયરેક્ટ પેટ્રોલ પંપ ચાલ। હા, જો મિત્રો હવે ગેસ પંપ આવી ગયો છે। નજારો તમને બતાવો, સીએનજી પેટ્રોલ પંપ અમારા આવી ગયા છે। હવે શૂટિંગ લગભગ ટાઈમ અમારો 9 વાગ્યાનો। પાલડી બસ સ્ટોપ અને પંપ પર આવી ગયા છીએ। જય ભોલેનાથ। પેટ્રોલ પંપ આવી ગયું છે। આ પાલડી બસ સ્ટોપ મિત્રો જુઓ, સવાર સવારનો નજારો જુઓ, કેટલું પબ્લિક હોય છે। હા વિમલ ખાવી? મેં તો હવાની ખાધી, હજુ ખાધી નહીં, ખાવાની છે। હા એટલે એમને પહેલાં લઈ લઈએ, મેડમ આવો આપણા હીરોઈન। તો મિત્રો જો હવે અમે પહેલાં એમને માણેકબાગ બોલાવ્યા હતા, પણ એ લોકો જય માતાજી। હવે અમે આમ તો માણેકબાગ જવાના હતા, પણ હવે સીધા અમે અંતરી 4 રસ્તા જઈએ છીએ, કેમ કે અમારી હિરોઈન એમ કે ચાંદની દેખાવાના છે, તો કે એટલે જોજો જોજો કેમેરામાં ના આવી જો તો અમારા બેટા રોંગ સાઈડ, કેમ કે હવે એન્ટ્રી 4 રસ્તાથી ડાયરેક્ટ અમે લગભગ જઈશું સિલજ ચોકડી। અને બધાને તૈયાર કરી દીધા છે। અહીં તો અમે 4 જણા તૈયાર તો થઈ ગયા છીએ। અને હજુ અમારા ખાસ મિત્ર શૈલેષભાઈ મળવાના છે, વિનલ પટેલ આવવાના છે, નિશ્ચિત અને રાજુબેન પણ બધા આવવાના છે। તો મિત્રો વિડીયોમાં તમે જોતા રહેજો। આ એન્ટ્રી 4 રસ્તા નીચે લઈ લો। પહેલી વખતે અક્ષય અમને મૂકીને આવતો રહ્યો તો આર્યો સિટી એમ બોલ રાતે। અરે આ તો હું કિંજલ બે એકલા અને જબ્બર ફસાઈ જાય નાખો, આને ગોતમ ગોતો। દાબેલી વડાપાવ લીધેલું, હું બબે દાબેલી વડાપાવ ખાઈએ। હા
જો સવારમાં બજાર તો અહીં તો 9 આજે સન્ડે છે એટલે બજાર ખુલશે પણ મોડું ખુલશે. ભાઈ ટેકરા ના આવે આની બાજુ આટલી 4 રસ્તા થઈ જાય. મિત્રો હવામાનમાં આમ ગુલાબી ઠંડી જેવું વાતાવરણ જ, વરસાદ ના આવે એટલું સારું અમારા માટે કે વરસાદ આવ્યો. હા આજ વરસાદ આવે ને તો વરસાદમાં શૂટિંગ કરાવવું તો જ. હા પલ આ પેલા સાઉથના ફિલ્મમાં જાઓ મારે એમને સાઉથના પિક્ચરમાં જાઓ વરસાદ પડે મારા એક્ટિંગ કરાવવા એવી રાજે આવવાનો હો. રાજે આવવાનો હો. રાજને બોલાવ્યો કેમેરો લઈ બરાબર ને. રાજનું શૂટિંગ કેવું હો? હા એટલે રાજ કે હું એક આદમ બીજાને લેતા આવીશ અને પેલા કોણ ઓહો આની બાજુ હા પાસેથી પેલી બાજુ થઈ જવાની હતી હિરોઈન આગળ આવશે. અહીંયા ઉભી રાખો આપણે થોડી વાર. આ રીચાની કેટલી હા અહીંયા આગળ ચા પી લો. ચલો ચા પી લો. ત્યાંથી પેલા આવી જાય પછી નીકળી આપણે. કેટલા વાગે? 10 વાગે ના પીવાય. 5 વાગે તો જો ટાઈમ પવાલી આપી દો. લાવ્યો ને આ ભાઈ એ કહેતો હતો કે એ પિક્ચર જોવા જવાનું ખબર હે ને? જાટ 2 આવે હે ને એ જોવા જવાનું આપણે. અરે જાટ 2 પિક્ચર કેવું બનાવે નહીં. આજે કયો રોલ કરવાનો તમારા બોલો? વિલનનું કેરેક્ટર છે કરવાનું. તારે વિલન બનવાનું ને? આમાં 2 વિલન તો હોય જ છે કન્ટિન્યુ પિક્ચર. આમાં તો તમે ઓળખો જ છો અક્ષયનો. આ પદમાં આમાં હતા વિલનનું કેરેક્ટરમાં. અંડલી 4 રસ્તા અંડલી 4 રસ્તાની ચંદ્રનગર વાળો હાઈવે. નારિયેલ પાણી અંડલી 4 રસ્તા આગળ અમે ભાઈ બધા લોકો આપણે કોમેડી કરીએ પછી એક વખત બધાથી કોમેડી ઘરે જ આપણે પોપટલાલના બગીચે જ કોમેડી કરશું. હા વાડજ સુધી રાતે જ કરાયું. હજુ અમારા કોઈ દેખાતા નહીં. ચાલુ કરવું હોય ને તો તમે જો એક નકલ છે ને અજગર લાવો. એક નકલી અજગર આવે સાપ આવે નકલી સાપ રાખો.